यस्य स्वयं स्वभावाप्तिरभावे कृष्णकर्मणः तस्मै संज्ञानरूपाय नमोऽस्तु परमात्मने। પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આગમ અને અધ્યાત્મની અપેક્ષાઓની અપૂર્વ પરાકાષ્ઠા હાલના પ્રવચનોમાં ચાલે છે. ગઈકાલે આપણે વાત કરી છે 33 અને 34. બંને શ્લોકોમાં ઉગમણો અને આથમણા જેટલો ફેર છે. આકાશ 33માં ગઈકાલના શ્લોકમાં તો આપણે ગુરુનો ઉપદેશ, અભ્યાસ, અનુભવ, સ્વપરભેદ વિજ્ઞાન અને મોક્ષ સુખનો ભોગવટો 33માં શ્લોકમાં ઇન્ટરકનેક્શન પણ આપણે જોયા હતા. બધા એકબીજા સાથે કેવી રીતે આ બધા સંકળાયેલા છે. ગુરુનો ઉપદેશ શ્રવણ કર્યા વિના અભ્યાસ નથી. અભ્યાસ શબ્દ નથી, સાધના છે. અભ્યાસ શબ્દ નથી, સાધના છે. સર્વા સિદ્ધિના દેવો 33 સાગરોપમ સુધી શું કરે છે? અભ્યાસ. મનુષ્ય ભાવમાં આવીને મુનિપણું અંગીકાર કરીને સંપૂર્ણ સિદ્ધિ માટે શું કરે છે કે અભ્યાસ. બેન જોશનાબેન, 7મા નરકનો નારકી હોય. હમણાં 2 દિવસ પહેલાં ગુરુદેવશ્રી વાત કરી હતી, બહુ સરસ. નરકનો નારકી તે પળવાર માટે પણ ક્ષેત્રની અનુકૂળતા નથી, દ્રવ્યની અનુકૂળતા નથી અને કાળની તો અનુકૂળતા છે જ નહીં, પણ સ્વભાવ મૌજૂદ છે અને સ્વભાવની દૃષ્ટિ મૌજૂદ છે. પરમ દિવસના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ દોલતરામજીનું ભજન યાદ કર્યા હતા. બેન, બાહર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ગઠા ગઠી સંયમ ધાર સકે નહીં કિંતુ સંયમ ધારણ કી ઉર ચટાપટી. સંયમ ધારી શકતા નથી અને ધારવા માટે, સંયમ અંગીકાર કરવા માટે તલપાપડ થાય છે. કોણ? નારકી. સંયોગે અસાતા છે અથવા સંયોગે સાતા નથી, પણ સ્વભાવમાં તો સાતા સિવાય કાંઈ નથી. ખ્યાલમાં આવે છે? સમજો 2 દિવસથી જે કાંઈ બોલું, એક શબ્દ બોલું, સહન કરવાની શક્તિ છે. 2 દિવસથી જે ભૂતળા નાચે છે બહાર, નહીં સમજા? 2 દિવસથી જે ભૂતળા નાચે છે, એ ભૂતળા નાચે એમાં આપણને શું ફેર પડવાનો છે? અસ્મિન અનાદિની મહત્ય વિવેક નાટ્ય. શૈલાબેન, મને તો એ કળશ જ યાદ આવે. જસનાબેન, ખ્યાલ છે? અજીવ અધિકારમાં છેલ્લો કળશ 32-33મો સમયસાર. અનાદિકાળથી આ અજ્ઞાનમય નાટકમાં, અજ્ઞાનરૂપ નાટકમાં પૂદગલ જ નાચે છે, બીજો કોઈ નાચતો નથી. હું એ કળશનો વિષય આ પ્રકરણ સાથે જોડવા માગું છું. વંદનાબેન સાંભળજો, કોક સમજાવનાર તો જોઈએ ને. આપણો કેવો અહોભાગ્ય, આપણને સમજાવનારા ગુરુ મળ્યા. પણ ગુરુ મળ્યા એ ત્યારે કહેવાય જ્યારે તું સમજો હોય. નિમિત્ત ક્યારે બેન? ઉપાદાનગત કાર્ય થાય ત્યારે.
તારું ત્રિકાળી ઉપાદાન પણ પડેલું જ છે, પણ હું કાઠવાળું લોઢું છે. શું બોલ્યા ગુરુદેવ? આજે કેવું મસ્ત બોલ્યા હતા. હા, એ પારસમણી હોય લોઢાને સોનું કરે, પણ કાઠ વગરના લોઢાને સોનું કરે. કાઠ એટલે મિથ્યાત્વ, લોઢું એટલે ભગવાન આત્મા, કાઠવાળો આત્મા એટલે અભદ્ર મિથ્યા દૃષ્ટિ, અને કાઠ વગરનું લોઢું એટલે ભદ્ર મિથ્યા દૃષ્ટિ. કરે એ પોતે જ, પણ નિમિત્તનો શ્રેય જાય ગુરુને, પારસમણીને. પારસમણી અડ્યો એટલે એ સોનું થયું. રાજવાર્તિકમાં અકલંક દેવે એક બહુ જોરદાર વાત કરી છે. ઓલું હોય ને લવચુંબક હોય ને, લવચુંબક એ લવચુંબક લોઢાને ખેંચે છે કે લોઢું લવચુંબકને ખેંચે છે? બોલો. હું અકલંક દેવની વાત કરું છું હમણાં, પણ વિચાર કરો કોણ કોને ખેંચે છે. એમાં એવું લખ્યું છે, લોઢું મોટું છે. શું કેવું છે? લોઢું મોટું છે. હવે બોલો કોણ કોને ખેંચે? ને બોલો તો ખરા. અકલંક દેવે દાખલો આપેલો છે. એનામાં સુવર્ણત્વની પાત્રતા છે ને, તો ઓલો લવચુંબક છે ને એ ખેંચાઈને આવે એની પાસે. અરે હિરણને મારીને ફાડીને ખાનારો લોઢું કોણ? બોલે સિંહનો જીવ એ લોઢું. અને વિદેહ ક્ષેત્રમાંથી આકાશગામીની વિદ્યા વડે જનારા બે લવચુંબક. નહીં સમજા? તો ઉતરીને આવ્યા ને, તો લોઢું લવચુંબક પાસે ગઈ કે લવચુંબક લોઢા પાસે આવ્યું? કે આવો દાખલો આપેલો છે રાજવાર્તિકમાં. બેનશ્રીના શબ્દોમાં કહીએ, તું ઉપાદાનની તૈયારી રાખ, નિમિત્તો રાહ જોઈને બેઠા છે. અરીસો કોને માટે? બોલો ધનજીભાઈ. આંધળા માટે કે આંખવાળા માટે? અરીસો કોને માટે? આંખવાળા માટે. આંખવાળાએ અરીસાને કોઈ દી જોયું છે? અરે આંખ વગરના તો જોયા જ નથી, પણ આપણે પણ બધાએ આંખવાળા. તો આંખવાળાએ આપણે અરીસાને કેટલું જોયું છે? મેં તો નથી જોયું. ચલાવેન યુગલજી બાબુજી એમ કહે, જે મૂરખ એમ કહે કે મેં અરીસાને જોયું છે, એ અભદ્ર મિથ્યા દૃષ્ટિ છે. અરીસાને કોઈ જોયું જ નથી. તો કોને જોયું છે? કે અરીસામાં જોયું છે. ઓહો, તો અરીસામાં કંઈક બીજું જોયું છે એમ થયું ને. તો અરીસાને કોઈએ નથી જોયું, અરીસામાં જાતને જોયું છે. દૃષ્ટિ ઉપાદાનની, દૃષ્ટિ સ્વની ઉપાદાનની. તો 33મો શ્લોક જે હતો ને, 33મો શ્લોક, ગુરુનો ઉપદેશ સાંભળે અને પછી અભ્યાસ કરે અને પછી અનુભવ કરે અને પછી સ્વપરાંતરમ જાનાતી, સ્વ અને પરના અંતરને. ઓલી કર્તા કર્માધિકારની ગાથા, જાવણ વેદી વિશેષંતરમ તો આદા, આશ્રવ તત્વથી આત્મા જુદો કેમ પડે? જ્યોત્સનાબેન યાદ આવે છે? 69, 70, 71, 72 એ જે ગાથાઓ છે ને, એમાં આ જીવ આશ્રવોથી ક્યારે જુદો પડે? હા, તો એમાં ગાથામાં શું લખ્યું? કે જ્યાં સુધી આ જીવ, આ જ કારણ આપ્યું છે એમાં, આ જ કારણ જે આપણે હમણાં વાંચ્યું, આજે પણ સાંભળ્યું તે. જો સાંભળો, મૂળ ગાથા જો. આ જીવ જારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું. આવ્યા ને બે આશ્રવ, ગામ, દુનિયા તરફ રાગ, અને પોતે આત્મા. આ જીવ જારે, શરત કેવી મૂકી? જારે. જ્યારે આ જીવ આશ્રવો અને આત્માને, હવે જો, જાણે વિશેષાંતર, આ શબ્દમાં બહુ મર્મ છે.
વિશેષ અંતર. કાલે આપણે કીધું હતું સાંધ મકરાણાની ઓલી શિલાઓમાં પડ ને પડ છે, પડ ને પડ છે, પણ કારીગર ઓલો શિલ્પી સમજી જાય છે પથ્થરના આટલા ભાગમાં બાહુબલી ભગવાન ઘડાશે. ઘણીવાર મને વિચાર આવે, આ પથ્થરોના ખાનમાંથી પથ્થરોને કાઢીને પથ્થર પડેલ હોય મોટો, આમ સ્વાધ્યાય ભવન જેવડો, અને આપણને એમાંથી એક વિશાળ 50 ફીટના બાહુબલી ભગવાનને ઘડવાના હોય, આપણને તો એ પથ્થર દેખાય છે, ઓલા શિલ્પીને એમાં બાહુબલી ભગવાન દેખાય છે. એવું લાગે આપણે પર્યાય દૃષ્ટિવાળા અને ઓલો શિલ્પી અભણ દ્રવ્ય દૃષ્ટિવાળો. દેખાય છે એને બાહુબલી ભગવાન દેખાય છે બરાબર. એમાં ટાંકીથી ક્યાં ક્યાં અને કેટલું ઉકેરી એ તો એટલું કહી દે કે આ 50 બાય 50 ફીટનો છે પથ્થર, પણ આમાંથી 10 બાય 10 ભગવાન નીકળશે. કેમ કે એને એમાં ભળેલ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ કેટલું છે, કેટલું એમાંથી વધારાનું છે એ કાઢી નાખવું પડે, અને જે છે એ માલને રાખવું પડે. એ દૃષ્ટિ છે કે નહીં એની પાસે, શિલ્પી પાસે? એનું નામ વિશેષાંતર. જાણી વિશેષાંતર તદા, ઉપર આવ્યું હતું જ્યારે, તો જ્યારે ત્યારે, યદા તદા. યદા એટલે જ્યારે, જો સંસ્કૃતમાં છે યદા. જયા, જયા એટલે જદા, જદા એટલે યદા એટલે જ્યારે. યદા જયા ઇમેણ જીવેણ, આ જીવ જ, એમ કે છે આ જીવ જ આપણો, આપણો એટલે આત્માનો અને આસવાણય આશ્રવોનો, નાદમ હોદિ વિશેષંતરમ, જ્યારે વિશેષ અંતરનો એને જ્ઞાન થાય, જ્ઞાત થાય, તદા બંધન નહીં તેને થતું, ત્યારે એને બંધન થતું નથી. આ 71મી ગાથા જ છે, આ 33મો શ્લોક. ફેર હોય તો બતાવો. જ્યારે આશ્રવો અને આત્મા વચ્ચે અંતર જાણે ત્યારે આ જીવને બંધન નથી હોતો. સાંભળજો શું લખ્યું છે એમાં, એ ગાથામાં શું લખ્યું છે શૈલાબેન? ત્યારે એને બંધન નથી હોતું. અને આ 33મા શ્લોકમાં શું લખ્યું છે? સ્વપરાંતરમ જાનાતિ યહ સહ જાનાતિ મોક્ષ સૌખ્યમ નિરંતરમ. એ મોક્ષ સૌખ્યને નિરંતર જાણે છે. આકાશ થોડુંક બહુ શાર્પ માઇન્ડથી સાંભળજો. મોક્ષ સુખને તે જાણે છે. કાલે મેં કર્યું હતું, જાણે છે એટલે જાણે છે એમ નહીં, વેદે છે, સંચેતન કરે છે, અરે ભોગવે છે. મોક્ષ સુખને, મુક્ત આનંદને ભોગવે છે. ઓલા 71મી સમયસારની ગાથામાં કીધું કે બંધ નથી હોતો, અહીંયા કહે છે મોક્ષને ભોગવે છે. વાત તો એક જ છે ને, ત્યાં નાસ્તિતિ છે અને આ આસ્થિતિ છે. તો આ ઇષ્ટોપદેશવાળી વાત ઓલી સમયસારની 71મી ગાથાથી ચડિયાતી છે. જોશનાબેન જોયા જ રાખે, હા, મને બીક લાગે છે, કંઈ સમજાણું? ઓલી સમયસાર કરતાં ચડિયાતી છે વાત, કેમ કે આ આસ્થિની મસ્તીવાળી વાત છે. ઓલી તો નાસ્તીની વાત છે, કેમ કે ત્યાં તો તત્વની વ્યવસ્થા સમજાવવી છે. આકાશ, સમયસારમાં તત્વની વ્યવસ્થા સમજાવવાની છે, અહીંયા તત્વની વ્યવસ્થા નથી સમજાવવાની, અનુભવનું ભાતું રેડવું છે. મને આજે એક બહુ વિચિત્ર કલ્પના આમાંથી મને આમ સ્ફૂર્તિ હતી. જગતના જીવો બધા રાવણની એટલે મોહરાગ દેશના બાણથી મૂર્છિત છે, લક્ષ્મણની જેમ. અને પૂજપાદ આચાર્ય અને પૂજ ગુરુદેવશ્રી આપણી પાસે હનુમાન બનીને આવ્યા. સમજ્યા? અને વીર હિમાચલ ભગવાન મહાવીર રૂપી વિપુલાચલ પર્વતના હિમાલય પર્વત પર આ તત્વજ્ઞાનની ગંગા પાસે ગયા, પર્વતમાં ગયા. અને એમને તો જ્યાં જુઓ ત્યાં ચળકાટ 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 ચળકાટ, બધી વનસ્પતિઓ ચળક 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 કરે છે.
એટલે હનુમાનજીને જેમ સૂઝ્યું નહીં. શું ન સૂઝ્યું? શું લેવા ગયા હતા સાહેબ? સંજીવની. ખાલી હાથ ના આવ્યા. અચ્છા, જો સંજીવની કયું છે સમજી નહોતા શકતા, પણ ખાલી હાથ ના આવ્યા. આખા પહાડને ઉપાડીને લઈ આવ્યા. એમાંથી જે લાગુ પડે એ દવા તમે કરો. એમાં સિમંદર ભગવાન પાસે તો પૂજપાદ આચાર્ય પણ ગયા હતા ને, વારંવાર ગયા હતા, એકવાર નહીં. પૂજપાદ આચાર્ય તો વારંવાર ગયા હતા. અને પૂજપાદ આચાર્ય ત્યાંથી અષ્ટોપદેશ રૂપી સંજીવની વટી, દ્વાદશાંગ રૂપી હિમાલય પર્વતને ત્યાંથી ઉપાડીને લઈ આવ્યા. અને આપણે એવા ભાગ્યશાળી, એમાં આ સંજીવની વટી તો મળી જ મળી, સમાધિ શતક નામની પણ એક બટી મળી હતી, અને એ આપણે ખાઈને બેઠા છીએ. એ પ્રાશન એનું આપણે કરીને બેઠા છીએ. આજે બોલે ને ઉપનિષદ છે આ, જીનોપદેશ, જિનેન્દ્ર ભગવંતોનો ઉપદેશ છે આ. કોઈ આપણને પેન્સિલ આપે ગિફ્ટમાં, સમજો આ આકાશને હું આપો, પછી કહું પંડિતજી આ કંઈક બહુ ડિફરન્ટ લાગે છે. હા, હું છે ને હમણાં સિંગાપોર ગયો હતો ને ત્યારે ત્યાંથી લાવ્યો છું. પછી એમાં પાછળ લખેલું હતું મેડ ઇન ઇન્ડિયા, 5 પંચનાથ. શું લખેલું હતું? મારી સાથે એક વખત બનાવ બનેલો છે આવો. લંડનમાં ભીમજીભાઈને ત્યાં નાસ્તો કરવા માટે અમે લોકો જ્યારે બેઠા, પહેલો જ દિવસ, પહેલો જ દિવસ, 2007-8ની વાત છે. એ હજી ખાખરા મને યાદ આવે છે. એ 9 પંચનાથના હતા. અહીંયા કોઈક ગ્રહ ઉદ્યોગ ચલાવતા હશે. અને ભીમજીભાઈ મને કહ્યું, પંડિતજી આ ખાખરા બહુ હાઈ ક્લાસ છે, બહુ સરસ છે. એક ચાખીને મેં કીધું હા સરસ, ખરેખર તમારે લંડનમાં આટલું સરસ મળે? પછી એણે મને ઓલો રેફર આપ્યું, કરો ભેદ જ્ઞાન. પછી જ્યારે મેં વાંચ્યું 9 પંચનાથ પ્લોટ રાજકોટ, મેં કીધું આ તો અમારા પાડોશમાં જ છે. પણ આપણને એ જ ખાખરો લંડનમાં ખાઈએ એટલે આપણને અહોભાવ લાગે, પણ તારા ઘરમાં જ પડેલું છે. કિંમત નથી આપણને. ઘરના ઘંટી ચાટે એવા ઘાટ છે. હા, એટલે જ મોદી સાહેબે કીધું છે વોકલ ફોર લોકલ. મેં હમણાં સાગરમાં ઘણું કીધું હતું. 18-20 શાસ્ત્રી વિદ્વાનો છે ત્યાં સાગરમાં. મેં કીધું તમારા ગામના શાસ્ત્રી વિદ્વાનોને મૂકીને બહારમાં માથું નહીં મારો. સભામાં કીધું, સભામાં 2000 પબ્લિકની વચ્ચે. મેં કીધું મારા કરતાં પણ વક્તા તમને તમારા ઘરમાં સારા મળી શકે. બધા બીજેપી વાળા છો ને તમે, એમ કીધું મેં ભરી સભામાં કીધું. વોકલ ફોર લોકલ એટલે શું વંદનાબેન? એને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય? સ્થાનીય સાથે સંવાદિતા સાધો. નિર્મલાબેન, જ્યાં ત્યાં માથું નહીં મારો. ગુરુદેવ તારી ઘરે જ છે, ગુરુદેવ તારી ઘરે છે 33મો શ્લોક, અને ગુરુ તારા અંદરમાં જ છે 34મો શ્લોક. ગુરુદેવની ગરજ નથી. ગુરુદેવ એમ કહે છે તું પોતે ગુરુ છે. 34મો શ્લોક. અરે જણનારને જો તાકાત નથી તો સ્વવડી શું કીધું ગુરુદેવ શ્રી આજે? કેવો ભયંકર કહેવત. આજે સારું થયું ગાયનેકોલોજિસ્ટ નથી આજે. હા, જણનારમાં જ જો દમ નથી, કસ નથી, બોલો વિચાર તો કરો તમે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા પુસ્તકમ કિમ કરિષ્યતિ. જેની પાસે પોતાની જ પ્રજ્ઞા નથી, પ્રજ્ઞા એટલે સમજણ નથી, પુસ્તકમ કિમ કરિષ્યતિ, પુસ્તક શું ખાક કરશે. લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. જોનાર પાસે આંખ જ નથી, દૃષ્ટિ જ નથી, અરીસો શું કરશે? કેટલું બોલ્યા ગુરુદેવશ્રી આજે. ગુરુ આવું સમજાવે, પણ સમજનારો જ સમજવા નહીં માગે તો એ શું ખાક સમજાવે? ગુરુ તો એમ જ સમજાવે, ભાઈ સાહેબ તું હવે અભ્યાસ કર, તું હવે અનુભવ કર. પણ ઓલો તો ચરણ પકડીને જ બેઠો હોય.
પૂજા પાઠમાં જ માનતો હોય તમારો અનંત ઉપકાર, તમારો અનંત ઉપકાર. કૃપાળુ દેવાંગે શું કીધું આજે ખબર? કેટલા લોકો ઊંધા મારે છે. અમારી ચિંતા શ્રીમદજી કરશે. એટલે અમારે કંઈ ભવમાંથી બહાર જવાની તૈયારી નથી. ભવનો કિનારો એ તો અમને પાર કરવાની બધી જવાબદારી, જિમ્મેદારી એની. ચિંતા એ કરશે. એ ચિંતા કરવા માટે એ ભેષ ધારણ કરેલો છે. હા, બોલો નલિનભાઈ જેવા ઘાટ. તમે તમારી એક કોપી, ઝેરોક્સ કોપી બનાવો, મૂકો, પછી જાઓ. ઠેકો નથી લીધો જ્યોત્સનાબેન? ખ્યાલમાં આવે છે? તાનસેન હતા ને, તાનસેન, વિક્રમાદિત્યના દરબારી કવિ. બીજા કોઈ તાનસેનને પેદા ન કરી શક્યા. તાનસેન એક જ હોય. ગુરુદેવ કેટલાને પેદા કર્યા બતાવો? પોતાના શિષ્ય પ્રશિષ્યોમાં ગાદીપતિ તરીકે કોકને મૂકીને ગયા? અરે નહીં, જગતનું ભાગ્ય હશે તો જગતને મળી રહેશે. અમે અમારા માટે આવ્યા છીએ, અમે કોઈને માટે આવ્યા નથી. અને જગતનો દરેક પદાર્થ પોતાનો ગુરુ છે. કોને સમજાવે? સમજનાર સમજવા ન માગે તો કોણ સમજાવે? આજે કેટલું બોલ્યા. હા, અને એ મસ્તી ગુરુદેવશ્રીની આ 33માં શ્લોક પૂરું થતું આવ્યું ત્યારે જ આવ્યું. જોકે 33માં પોઈન્ટ શું કીધું? ગુરુના ઉપદેશથી. શ્લોક કાઢો બધાય, શ્લોક જો ફરીથી. ગુરુ ઉપદેશાદ અભ્યાસાત સંવિત્તે સ્વપરાંતરમ. બિલકુલ છે ને, એમ એનો શબ્દે શબ્દ રજે રજ મગજમાં ઉતરી જવો જોઈએ. ગુરુ ઉપદેશાદ અભ્યાસાત સંવિત્તે સ્વપરાંતરમ જાનાતિ યહ સ જાનાતિ મોક્ષ સૌખ્યમ નિરંતરમ. ગુરુના ઉપદેશથી, અભ્યાસથી, સંવિત્તિ એટલે અનુભવથી, સ્વાનુભવ પ્રત્યક્ષથી, સ્વપરાંતરમ જાનાતિ, સ્વ અને પરનો જે અંતર એટલે વિશેષ રહસ્ય એને જાણે છે. યહ એટલે જે જાણે છે. સહ જાનાતિ મોક્ષ સૌખ્યમ, તેઓ મુક્તિ સુખને જાણે છે. ક્યારે જાણે છે? રવિવારે, સોમવારે, બુધવારે, પર્યુષણ પૂરતું, આઠમ પૂરતું નહીં. 24 કલાક, 365 દિવસ, નરકમય, તિર્યંચમય, ગમે તે ગતિમાં જાય તોય. હવે આનો થોડોક રહસ્ય હું કાલે પણ કહેવા માગતો હતો. અત્યારે હું મૂકીશ નહીં, એ લઈશ. પહેલાં બધા ટીકા કાઢો આની ઓરિજિનલ. ઓલા ગ્રંથમાં પાના નંબર બતાવો. 100. હા, જો 100 પાનું છે, 100 મૂળ ટીકા. જોકે મારી સામે તો સંસ્કૃતમાં છે, તમારી પાસે ગુજરાતીમાં જ છે. જોજો મળ્યું હશે બધાને, ઝડપથી જુઓ. હવે એ અંદર કનેક્શન કેવા કર્યા છે જુઓ. જે જાણે છે, મળ્યું બધાને. શું છે તે? કે સ્વ પરનું અંતર, અર્થાત આત્મા અને પરનો ભેદ, અર્થાત જે પોતાના આત્માને પરથી ભિન્ન દેખે છે. શું કીધું? ફરીથી વાક્ય બોલું છું બેન જ્યોત્સનાબેન. પરને પોતાના આત્માથી ભિન્ન જોઈએ છે એમ નહીં. પરને ભિન્ન જોઈએ છે એમ નહીં. પરને જોવાની વાત જ નથી. પોતાના આત્માને જુએ છે, દેખે છે, પરથી ભિન્ન દેખે છે. તો જોવાનું કોને છે? પોતાના આત્માને છે. અસ્તિ જાણે છે એવો અર્થ છે. કયા કારણથી? કે સંવિત્તિથી. જો ઓલું પહેલી લીટીમાં છે ને, સ્વપરાંતરમ જાનાથી, સૌથી પહેલાં એની વાત કરી. હવે એના માટે કારણ શું આપ્યું? સંવિત્તિથી એટલે સ્વસંવેદનથી, અર્થાત લક્ષણથી, પોતાના લક્ષના આત્માના અનુભવથી. રિવર્સમાં આવે છે, સમજાય છે? સ્વ અને પરના ભેદને જાણે છે. બરાબર? તો સ્વ અને પરના ભેદને જાણે છે. કેવી રીતે જાણે છે? તો કહે છે કે સ્વસંવેદનથી. ત્રીજું કારણ આપ્યું શ્લોકમાં, ત્રીજું.
સ્વસંવેદનથી અર્થાત લક્ષણથી, પોતાના લક્ષના અનુભવથી. તે પણ કેવી રીતે? હવે બીજો પોઈન્ટ, અભ્યાસથી અર્થાત અભ્યાસની ભાવનાથી. જો સાંભળો, આજના પ્રવચનમાં ઘણા સાધુઓનો વગેરે દાખલો આપીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા સૌ કોઈની વાત આકાશ અટકવાના રસ્તા ઘણા છે. જ્ઞાન વધે, માન સન્માન વધે એટલે આ જીવ માનની મીઠાશમાં અટકી પડે. એને લોકમાં બહાર પડવું હોય. આજે ઘણું બોલ્યા છે ગુરુદેવ, મને બધા માણે, મારું સાંભળે. મને તો સાચું કહું, આ યુટ્યુબ ઉપર જ્યારે કોઈ પણ યુગલજી જેવા કે અરવિંદભાઈ પંડિતજી જેવા ગુરુદેવ શ્રીના આપણે યુટ્યુબ ઉપર ક્લિપ સાંભળતા હોય, પ્રવચન સાંભળતા હોય, તો પ્રવચનકારોનો રાફડો ફાટે. એકને ખોલો 100 હાજર થાય. મને તો વિચાર આવે, પુણ્યનો ઉદય આનો છે કે પાપનો ઉદય અમારો છે? શું કીધું? કેમ કે મારે તો ગુરુદેવને સાંભળવું છે, મારે તો યુગલજી બાબુજીનું સાંભળવું છે. પોઈન્ટ સમજાય છે મારે? કે મારી તો મર્યાદા છે, પણ આ તો કેટલું ઠાલવે છે. આકાશ, મારી વાત સમજાય છે? તો પાપ પુણ્યનો ઉદય આનો કે પાપનો ઉદય મારો? અને આજના પ્રવચન સાંભળ્યા બાદ તો એ હોશ ઉડી જાય આપણી. ગુરુ કોણ? જગતમાં કોઈના ગુરુ છે જ નહીં. 34મો શ્લોક. એ સમજાવનારા સમજાવે, પણ એને ગુરુપણાનો ભાર અને શ્રેય ત્યારે આવે જ્યારે તે સમજે, અંદરમાં ઉતારે તો. જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું, ઓહો બહુ સરસ, સમજાયું તે પદ નમો, એ 33મો શ્લોક છે. પણ સમજાવ્યું અને સમજાવ્યું તમે સમજાવ્યા, એ 33મો શ્લોક. અને સમજાયું એ 34મો શ્લોક. દેવીબેન ભાવ પસંદ થાય છે ભાષાનો ભાવ પસંદ નહીં કરવાનો, હા નહીં પાડતા. ભાવનો, સ્વભાવનો ભાવ પસંદ કરવાનો. હા, સમજાયું તે પદ નમો. ત્યારેય ચરણાનયોગ છે, ત્યારેય વ્યવહાર છે, ત્યારેય નિમિત્તનું કથન છે, ત્યારે કોઈ વસ્તુ ઉપર અનુકૂળતાનો આરોપ આવે છે, જ્યારે અંદરમાં કામ થાય છે ત્યારે. આવી કારણકારીની વ્યવસ્થા છે. એટલે ગુરુનો ઉપદેશ એમ કરીને એનો પક્ષધર થઈને અભ્યાસ નહીં મૂકો. તમે 32મા પ્રવચનમાં અભ્યાસ કેમ કરાય એની ગજબની વાત ગુરુદેવશ્રીએ ભેદ બુદ્ધિનો અભ્યાસ આમાં સમજાવ્યું છે. અત્યારે હું વાંચીને બતાવીશ નહીં તમને, પણ તમને કેવળ હું પાના નંબર કહીશ. આમાં મેં લખી રાખ્યું છે પર્સનલ ગ્રંથમાં, ભેદનો અભ્યાસ. ગજબ, ભેદનો અભ્યાસ, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્યાં છે? ભેદનો અભ્યાસ પહેલાં એક પ્રવચનમાં આખો એ જ અંશ આવેલું છે. હા, એ જ આજ લગભગ તું કહે છે ને આકાશ? ક્યાંય છે ને અભેદ બુદ્ધિ કરવા જેવું નથી, ક્યાંય પરમાં બહારમાં. તો આ શ્લોક જે આજે 2 શ્લોક લીધા ગુરુદેવશ્રીએ, એમાં ગુરુના ઉપદેશ વડે
અભ્યાસ વડે, અચ્છા, અભ્યાસ અંગેની વ્યાખ્યા તમે ગઈકાલના પ્રવચનમાં જોઈ શકો. અભ્યાસ કોને કહેવાય? આપણને એવું લાગે કે શાસ્ત્રો વાંચવા એ અભ્યાસ, કે નહીં, શાસ્ત્ર વાંચન માત્ર અભ્યાસ નહીં. અભ્યાસ તો આખી અંદરની પ્રક્રિયાનું નામ છે. એટલે અભ્યાસ અંગે પણ ગઈકાલના પ્રવચનમાં બહુ સરસ બધી ચર્ચા, કેમ કે આ શ્લોક ગઈકાલે પણ ગુરુદેવશ્રીએ ચલાવ્યા છે. તો એનો અભ્યાસ એ આખો નિર્વિકલ્પતાનો, ભિન્ન પડવાનો, જુદાપણાનો અભ્યાસ. અને ગઈકાલે ઓલી એક વાત કરી હતી મેં, ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં એ એક્ઝામ્પલ આપેલો. પાના નંબર જો 103 કાઢો બધાએ. આકાશ, આ પર્સનલ ડાયરીમાં લખી રાખવા જેવું છે પ્રકરણ 103 નંબરના પાના ઉપરનું. ગઈકાલે આવેલી વાત બહારના પાપના ભણતરની વાત કરી હતી. જે લોકોએ રાત્રિનો સ્વાધ્યાય ગઈકાલે સાંભળ્યો હોય એમને ખબર છે, મેં ગઈકાલે લીધું હતું, રાત્રિ લીધું હતું. અને એ રાજકોટવાળાનો જ પ્રશ્ન છે, રાજકોટવાળાને જ હોય એ પ્રશ્ન. બેન જ્યોત્સનાબેન, હજી 24 કલાક નથી થયા, ગઈકાલે આપણે સાંભળી ગયા છીએ. પાના નંબર 103 જો. સવારે ત્યાં પૂછતા હતા ને કે અમારે અભ્યાસ ન કરવો, એમ રાજકોટમાં પ્રશ્ન હતો. ભાવનગરમાં પ્રશ્ન નહીં થાય, આવા રાજકોટમાં થાય. કેમ કે ભણવાની બધી ચિંતા. જો આગળ તમે જો ગુરુદેવશ્રી કેટલા કડક શબ્દોમાં કીધું છે, મોહ છે તો કર્યા વિના રહેવાનો ક્યાં. આકાશ, શું કીધું આ ગુરુદેવે? હા, હાય ધંધો, હાય ધંધો, હાય ધંધો, હાય વ્યાપાર, હાય વ્યાપાર. અને આજકાલના બધા છોકરાઓ 24 કલાક ભણે અને મા બાપ એનો ગૌરવ લઈને ફરે. છોકરો તો એટલી મહેનત કરે છે ને, એટલી મહેનત કરે છે, તો એ છે ને 70થી વધારે તો નહીં આવે. તો એ પાસ થાય તો ઘણું, એવું બોલતા જાય. અને એવું બોલતા જાય, છોકરો પણ દયા આવે આપણને. આજકાલના ભણતરો એવા થઈ ગયા, તો પેદા શું કામ કર્યા? પણ આ પક્ષ છે ને પાપના ભણતરનો છે. અને ગુરુદેવ જો આ આખા ફકરામાં 2 વખત બોલ્યા છે, મોહ છે તો કર્યા વિના રહેવાનો ક્યાં. કાલે મેં રાત્રે ઘણું કીધું છે આકાશ. અને ફેક્ટરીએ જવાના કલાકો નક્કી ન હોય. 7 વાગે જાય, 11 વાગે આવે, 12 વાગે આવે, 1 વાગે આવે, કોઈ કામના કલાક નથી. મંદિરે આવવાના કલાક કેટલા નક્કી હોય છે? 10 મિનિટ, 15 મિનિટ, કલાક, વધીને 2 કલાક. એવા ઘડિયાળના કાંટે હાલે. ક્યાં? મંદિરે. સ્વાધ્યાયમાં અને મંદિરમાં ઘડિયાળના કાંટે હાલે. અને પાપના ધંધામાં ઘડિયાળ જ ન હોય. મોહ છે ને, ગુરુદેવ કહે છે જો મોહ છે તો કર્યા વિના રહેવાનો ક્યાં. પણ એનું સ્વરૂપ શું છે જણાય છે અહીં તો. ભણવાનો ભાવ સંસારની એ બધી કેળવણી તો બેને એક મનાવવાની કેળવણી છે. એ કેળવણી જ એવી છે કે બેને એક મનાવવું. આમ કરું તો આમ લાભ થાય, ને આમ કરું તો આમ થાય, આમ કરું તો આમ થાય. મને બતાવો, આવી જ હોળી હળગે છે કે નહીં બહારમાં? બોલો ધમજીભાઈ. કોમર્સ લેશું તો બેંકમાં નોકરી મળશે ને, હા, સાયન્સ લેશું એટલે ડૉક્ટર થશું અને એન્જિનિયર થશું. બાપ દાદા તો સિવિલની લાઈનમાં છે જ. આપણો દીકરો ભણી ગણીને એ બાપનો ધંધો બધું સંભાળે, બહુ જ સારું. તમે વિચાર કરો કેટલા સંકલ્પ વિકલ્પો આપણા સૌ કોઈના ચાલે છે. અને વાસ્તવિકતા શું છે? થતું કાંઈ નથી. શૈલાબેન, થતું કાંઈ નથી. અને લાલચંદભાઈ શું કહે? થાય એને જાણે. વળી પાછું ધીમેથી બોલે, એ અસદભૂત વ્યવહાર ને થાય એને જાણે, એ અસદભૂત વ્યવહાર ને. અને માથે બધું કયો ઓલો 32મી ગાથાવાળો પરોપકાર કીધું હતું ને, સમાજ સુધારક. આકાશ, ગઈકાલના પ્રવચનમાં શરૂઆતમાં, ભાઈ તું સમાજને સુધારવાનું રહેવા દે, તું તારા આત્માને સુધાર. 32મો એક નગ છે આમાં ગાથાઓમાં, જબરદસ્ત. હા, અમે લોકો ગુરુકુલમાં બાહુબલીમાં, કુંભોજ બાહુબલીમાં ગજાબેનજીનો બંગલો, ત્યાં
એક આમ ઓલા જૂના ટાઈપનો આમ દરવાજો તો આમ ઝૂકીને જ જવું પડે, સાવ આમ 3.5-4 ફીટનો આમ નાનકડો આમ સંકુલનની અંદર જવા માટે. તો ત્યાં એક બહુ સરસ મજાનો એક દોહો લખેલો છે, રે સુધારક જગત કી ચિંતા મત કર યાર, રે સુધારક જગત કી ચિંતા મત કર યાર, તારા સાईं तुझ में है ताको पहले सुधार. તું ગામની ચિંતા છોડ. બોલો 32મો શ્લોક, પરોપકારમ ઉત્સૃજ્ય સોપકાર કરો ભવ. તો પરોપકારને કરવાનો રહેવા દે, તું તારો ઉપકાર કર. કીધું એમ 32મા શ્લોકમાં. અને પછી 33મા શ્લોકમાં કીધું ભાઈ તું તને સુધાર, એવો ગુરુનો ઉપદેશ. પછી તું આગળ સાધનાના માર્ગે જઈશ તો એ અભ્યાસ, અને અભ્યાસનું ફળ પછી અનુભવ. એના માટે હું વાંચું છું ટીકા, આજે ટીકા વાંચું છું એના માટે જ વાંચું છું. ગુરુનો ઉપદેશ સફળ ત્યારે જ થાય જ્યારે અભ્યાસ વધે. અભ્યાસ વધે એનું ફળ ત્યારે જ કહેવાય જ્યારે અનુભવનું ભાતું મળે. અનુભવનું ભાતું મળ્યું ત્યારે કહેવાય જ્યારે સ્વ અને પરની વહેંચણી કરતાં આવડ્યું. અને સ્વ અને પરની વહેંચણી કરતાં ક્યારે આવડ્યું કહેવાય? જ્યારે મોક્ષ સુખનો સ્વાદ આવ્યો ત્યારે. કનેક્શન સમજાય છે? એ આ ટીકામાં લખેલ છે. પહેલાં ગુરુદેવનું વાંચી જો કે આવું બધું શીખવાડે, એમ શીખવાડે છે. લ્યો આ એમ કહે છે કે એમ શીખવાડતા હશે તમારા ભાઈ, સાયન્સ શીખો તો તમને જ્ઞાન થશે, તો એ વાત ખોટી. સાયન્સ શીખો તો તમે વિચક્ષણ થશો, એ વાત ખોટી. શીખો તો જગતમાં આપણે કેળવણીથી ઊંચા ઉઠીએ, કેળવણી પામેલા હોય તો ઊંચા ઉઠીએ, એ વાત જ ખોટી છે. આપણે હાચા કે ગુરુદેવ હાચા? બતાવો, બોલો નિર્મલાબેન. ભાવિકને હોંશે હોંશે ભણાવનારા દાદીમાં હાચા કે ગુરુદેવ હાચા? એ ભણશે, એની યોગ્યતાથી ભણશે. માવતર એમ કહે કે હું રોજ 10 વખત ફોન કરું, એને બરાબર અલાર્મ મૂકેલો હોય, પણ છે ને એ ડાયો એવો છે ને બંધ કરીને સૂઈ જાય, મારે પછી એની પાછળ પડવું પડે. સંયોગોનો ભાર છે, સ્વભાવમાં નિર્ભાર છે. એ વાત કરી હતી હમણાં, દુઃખ સંદોહ ભાગિત્વમ. જેની માથે સંયોગોનો ભારો છે, એ દુઃખોના પટારાઓ માથે લઈને ફરે છે. જેના 3-4 દીકરા વગેરે હોય ને, તો 2 મહિના એક દીકરા પાસે, 3 મહિના બીજા દીકરા પાસે, વળી પાછું દીકરી બોલાવે એની પાસે. હા, તમારી જ વાત કરું છું. હવે સમાધિના દિવસો છે, હવે શાંતિના દિવસો છે, ભટકવાના દિવસો નથી. પણ સંયોગોનો ફેલાવ જ એવો થયેલો છે. હું સુમનભાઈને બહુ કહેતો, આપણા સુમનભાઈને બહુ કહેતો, સુમનભાઈ હવે એસીને પાર કરી ગયા છો, એસીને વટાવી ગયા છો. હવે જયપુર અને કલકત્તા અને દિલ્હી, મેં કીધું હવે તમારી આ ઉંમર નથી. હા, રેલવે અને પ્રવાસ અને રિઝર્વેશન અને જવું અને આવું. હા, એક દેહની સ્થિતિ થયા બાદ બધેથી સમજાય છે? બોલો, નાળિયેરનો ગોળો જેમ અંદરમાં ને અંદરમાં કઠન પડથી, કાચલીથી અંદરમાં ને અંદરમાં છૂટો પડી જાય, એમ છૂટા પડો, અંદરમાં સમાવો. વિસ્તાર ઘણો થયો. તો 32, 33, 34 આ બધા શ્લોકો આપણને સમજાવે છે. એક પછી એક, એક પછી એક, એક પછી એક, 30, 31, 32માં એવું સમજાવતા ગયા. સંયોગોને મૂકો, દેહને મૂકો, ગુરુ પાસે આવો. તો 33માં આવીને આપણે હાથ જોડીને બોલ્યા, બોલો મહારાજ. તો આચાર્ય લખે છે, ગુરુ ઉપદેશાત અભ્યાસાત સંવિત્તે સ્વપરાંતરમ જાનાતિ યહ સજાનાતિ મોક્ષ સૌખ્યમ નિરંતરમ. ઓહો, આપણે હરખ 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 થયા. બીજે દિવસે આવીને કીધું, ગુરુ મહારાજ ગઈકાલે બહુ આનંદ આવ્યો.
34મું ગાથા હવે શીખવાડનારા. અને આપણે શું હરક હરક કરીએ છીએ? ગુરુ મહારાજ, આ 56 ભોગની થાળી તમારા ચરણોમાં, ધન્ય થયા અમે. તો ગુરુજીએ પૂછ્યું, કાં ધન્ય થયા? કે ગુરુનો ઉપદેશ, અભ્યાસ. ઓહો, ગુરુદેવ શ્રી ઊભા થયા કાન પકડીને, કે ઊભો થા. કોણ ગુરુ? કોની વાત કરે છે? તારામાં લાયકાત હશે તો ગુરુનો ઉપદેશ તને લાગુ પડે, બાકી તું નાલાયક જો હશે તો કોઈ ગુરુનો ઉપદેશ તને લાગુ નહીં પડે. જેવી રીતે આદિનાથનો ઉપદેશ મરીચીને લાગુ નહોતું પડે. તો 34માં કહે છે, તો મહારાજ શું છે? કે આત્મા જ આત્માનો ગુરુ છે. જો મને તો 271માં શ્લોક બહુ યાદ આવ્યો. આત્મા જ જ્ઞાતા, આત્મા જ જ્ઞેય, આત્મા જ જ્ઞાન. અને જ્ઞાતા જ્ઞાન વડે જ્ઞેયની જ્ઞપ્તિ કરે, એ આત્મા. જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા, જ્ઞપ્તિ બધું આત્મા જ ને. એમ ગુરુ પણ આત્મા, શિષ્ય આત્મા. અને શિષ્યને જે લાભ થાય, લાભ એ આત્મ લાભ જેવો બીજો કોઈ લાભ નથી. રવિન્દ્રભાઈ પંડિતજી એક વખત એવું બોલ્યા, બહુ સરસ, આત્મ લાભ ही लाभ है, बाकी सब लोभ है. एक बार रिपीट करो बधाई बोलो. आत्म लाभ ही लाभ है, बाकी सब लोभ है. આકાશ, ગુરુદેવ ગુરુ પાસેથી અમે સાંભળીએ છીએ, ગુરુ પાસેથી અમે સાંભળીએ છીએ, લાભ નથી, લોભ છે. અને હવે પંડિતજી અમારો બહુ અભ્યાસ વધી ગયો છે, અભ્યાસ વધી ગયો છે. હવે તો અમે બહુ અભ્યાસો થઈ ગયા. પહેલાં તો કલાક કરતા, હવે તો 4 કલાક કરીએ, હવે તો 15 20 કલાક કરીએ. નિર્મલાબેન કહે છે કે ઊભા રહો, એ લાભ નથી. શું છે? લોભ છે. તો ગુરુનો ઉપદેશ એમાંય પડ્યા પાથર્યા રહીશું, એ લોભ. અભ્યાસના ચકડોળે ચડ્યા હોય, એ લોભ. અનુભવની કક્ષામાં આવો, એ લાભ છે. એટલે 34મો જે શ્લોક છે ને, એમાં 3 બોલ વડે એવા આમ દાંડી પીટીને સમજાવ્યા છે, ડંકો મારીને. જો 34મો શ્લોક વાળો, સ્વસ્મિન સદભિલાષિત્વાદભીષ્ટ જ્ઞાપકત્વત સ્વયં હિતં પ્રયોક્તૃત્વાદાત્મૈવ ગુરુરાત્મન. મળ્યું ને શ્લોક? થોડોક અઘરો છે, તમને જેને સંસ્કૃતનો ખ્યાલ નથી, પણ એમાં 3 બિંદુ બહુ માર્મિક છે. હું થોડોક એને પોઈન્ટ વાઇઝ કહેવા માગું છું. જો ફરી એકવાર બોલીએ, સ્વસ્મિન સદભિલાષિત્વા. આમાં થોડું ખોટું છપાણું છે, સદાભિલાષિત્વાત નહીં, સત અભિલાષિત્વાત એમ. સ્વસ્મિન સદભિલાષિત્વાદભીષ્ટ જ્ઞાપકત્વત સ્વયં હિતં પ્રયોક્તૃત્વાદાત્મૈવ ગુરુરાત્મન. મૂળ વાત, રહસ્યની વાત તો આમાં આટલી જ છે, આત્મૈવ આત્મન ગુરુ. ચોથું ચરણ, આત્મા જ આત્માનો ગુરુ છે. દેવીબેન 34 નંબરનો શ્લોક, 34. આત્મા જ આત્માનો ગુરુ છે. ઠીક, હવે 3 પોઈન્ટ સમજો. કેમ આત્મા જ આત્માનો ગુરુ કેમ છે? તો કહે છે કે સ્વસ્મિન સદા અભિલાષિત્વાત. સ્વસ્મિન એટલે પોતાને, પોતામાં. સ્વસ્મિન એટલે પોતામાં, સદા અભિલાષિત્વાત એટલે પોતાનામાં જ પોતે અભિલાષા કરતો હોવાથી. ભાષા અઘરી લાગે પણ ભાવ બહુ સરળ છે. ગુરુદેવના પ્રવચન રોજ હોય 365 દિવસ, પણ સાંભળવાની અભિલાષા તો એ નહીં કરાવે ને. શું કીધું? સાંભળવાની અભિલાષા કોને? ગરજ હોય એને જ ને. કૂવો તો ભરેલો છે, કૂવો તો ભરેલો છે, પણ કોને માટે? તરસ લાગી હોય એને માટે જ ને. તો પીવાની અભિલાષા કોને? તરસ્યાને જ ને. એમ અહીંયા કહે છે સ્વસ્મિન સદભિલાષિત્વાત. સતની અભિલાષા કરનારો કોણ છે? કે પોતે છે. તો પહેલો પોઈન્ટ અભિલાષા. શૈલાબેન આનો અર્થ શું છે ખબર?
તત્પ્રતિ પ્રીતિ. હા, સદઅભિલાષિત્વાત એટલે તત્પ્રતિ પ્રીતિ, બરોબર. અને આગળ અભીષ્ટ જ્ઞાપકત્વત, એ અભીષ્ટને જણાવનારો, અભીષ્ટને જાણનારો, એમ લો. અભીષ્ટને જ્ઞાપક એટલે તો જણાવનારો થાય, તો અભીષ્ટને જણાવનારો. તો જણાવનારો કોણ છે? તો કે જે પોતે જ છે. ઈચ્છા કરનારો એ પોતે છે. સતની, સતની, કલ્યાણની, ઇષ્ટની, આત્મહિતની ઈચ્છા કરનારો, અભિલાષા કરનારો પણ પોતે, અને ઈષ્ટ જણાવનારો, ઈષ્ટને જણાવનારો પણ કોણ? કે પોતે. બે થયા. હવે કહે છે કે રુચિ કરાવી, અભિલાષા કરાવી અને જણાવ્યું, જો ભાઈ આ કરવા જેવું છે. હવે ત્રીજી લીટી, બીજી લીટીમાં કહે છે એમાં જોડે કોણ? સ્વયં હિત પ્રયોક્તૃત્વાત. ચલાવેન, પ્રયોક્તૃત્વાત શબ્દ છે. તમે સંસ્કૃતમાં 3 શબ્દો જુઓ. અભિલાષિત્વાત પહેલો, જ્ઞાપકત્વત બીજો, અને પ્રયોક્તૃત્વાત ત્રીજો. અભિલાષિત્વાત એટલે ઈચ્છા કરનારો પોતે, જ્ઞાપકત્વત એટલે જણાવનાર પોતે, અને પ્રયોક્તૃત્વાત એટલે એમાં જોડનારો પણ પોતે. પોતે જ પોતાને પોતામાં રુચિ કરનારો, રુચિ કરનારો, જણાવનારો અને રુચિ કરાવીને જણાવીને હિતમાં જોડનારો પણ પોતે જ છે. એટલે સિદ્ધાંત શું સિદ્ધ થયો આમાં? આત્મૈવ ગુરુર આત્મન, આત્મા જ આત્માનો ગુરુ છે. કંઈક પકડાય છે? કંઈક મરમ સમજાય છે એમાં? હવે એની જે બધી મીમાંસા ગુરુદેવશ્રી કરી હતી એ બહુ ગજબની હતી. એ ગુરુ તો તને ઉપદેશ આપીને અળગા રહે, બાકી ઉપદેશમાં જોડાવું, કલ્યાણના કામમાં જોડાવું નહીં જોડાવું એ તારો હોનાર નક્કી કરશે. ટોડરમલજી સાહેબનું એક વાક્ય મને બહુ યાદ આવતું હતું આજે. શ્રોતાના સ્વરૂપમાં એક વાક્ય છે ટોડરમલજી સાહેબનું, બહુ મસ્ત છે. સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિના પ્રકરણમાં છે, 7મા અધ્યાયમાં છે. આને પોતાનું કામ કરવાની ઘણી હોશ છે. આને એટલે બોલો નિર્મલાબેન, બોલો. આને એટલે કોને? પોતાને. આને એટલે આસન નિકટ ભવ્ય ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવને. આને પાત્ર જીવને, પાત્ર વિના વસ્તુ ન રહે એમ. આને, આ જીવને, સત્પાત્ર જીવને પોતાનું કાર્ય કરવાની ઘણી હોશ છે. એનો અર્થ રુચિ કરાવે પોતે, માર્ગને જણાવનાર પણ પોતે, અને એમાં જોડનાર પણ. જો 5 પંચનાથ મંદિરમાં રોજ સ્વાધ્યાય થાય છે, રુચિ કોણ કરાવે? પોતે. કયું વિષય ચાલે છે, ગુરુદેવ શું વાંચે છે, જાણે કોણ? પોતે. અને કલ્યાણના માર્ગે જોડાવે કોણ? પોતે. કોઈ વ્યવસ્થાપકો તો આવીને કંઈ રુચિની કેળવણી તો કરવાના નથી ને. બોલો, ટ્રસ્ટી મંડળ કે વ્યવસ્થાપક કે સંસ્થા શું કરશે? વધીને ભૌતિક સુવિધા આપશે, સાધના કોને કરવાની? વ્યવસ્થાપકો વ્યવસ્થા ઊભી કરશે, વિદ્વાનને રાખશે, વિદ્વાનના પ્રવચનને રાખશે, જુદા જુદા નવા વિદ્વાનોને બોલાવશે, વધીને માઇકની વ્યવસ્થા કરશે, ગણધરની ગાદીની વ્યવસ્થા કરશે, ગણધરને પણ બેસાડશે. સાંભળવાનું કામ કોનું? રુચિનું કામ કોનું? સાંભળીને સમાવવાનું કામ કોનું? પામવાનું કામ કોનું? પોતાને જ ને. આમાંથી આપણને ન્યાય સમજાય છે, નિમિત્તો કેટલા નિરપેક્ષ છે. સાપને દૂધ પાવો, શું ઓગશે? શું નામ? જ્યોત્સનાબેન, હમણાં સ્વાધ્યાય પછી 5 મિનિટ આપણે મળશું. તમને હું આ પુસ્તક આપું છું, તમે લેતા જાઓ. હમણાં મેં પાનું કાઢીને જ રાખ્યું છે. સોમદેવ સુરી કરીને એક સાધુ થયા, નિર્ગ્રંથ મુનિરાજ થયા, બહુ અદ્ભુત ગ્રંથ લખેલું છે, નીતિ વાક્યામૃત. અત્યાર સુધી એનો સંસ્કૃતમાં જ હતું, વર્ષો પહેલાં મારી પાસેથી, હિન્દીમાં હતું નહીં.
સાગરમાં મને આ સહેજે ગ્રંથ મળ્યું, સાવ કેટલું 62 પાનાનું છે, એટલે ઓરિજિનલ નથી આ, પણ હિન્દીમાં અનુવાદ કરેલો છે. એમાં એક જગ્યાએ એવું લખ્યું છે, सूर्य के अभाव में छोटा सा दीपक भी बहुत प्रकाश देता है, विद्वानों के अभाव में अल्पज्ञ भी अच्छी बातें कह देता है, छोटी खिड़की रोशनदान में से अच्छी हवा और प्रकाश आता है, वक्ता की निरर्थक वाणी से, करो तो रिपीट, શું કીધું? वक्ता की निरर्थक वाणी से उसी का अनादर होता है. આકા સમજાણો? તમે શાસ્ત્રી મેદાન પાસે હીરાની દુકાન ખોલશો, સજ્જન બુદ્ધિશાળી કહેવાય કે મૂરખ કહેવાય? બોલો. શાસ્ત્રી મેદાન પાસે હીરાની દુકાન ખોલશો કે પેલેસ રોડ ઉપર ખોલશો? પેલેસ રોડ ઉપર જ ખોલશો ને, કેમ કે ગ્રાહક ક્યાં મળવાના છે? પેલેસ રોડ ઉપર મળવાના છે. કંઈક સમજાય છે જ્યોત્સનાબેન? વસ્ત્ર વિહીને દેશે રજકસ્ય કિમ કાર્યમ, જ્યાં બધાય નાગા ફરતા હોય, કોઈ કપડાં જ ન પહેરે, ત્યાં ધોબીના ઘાટ ન હોય. શલાબેન, જ્યાં બધા નગ્ન જ હોય, આફ્રિકન કન્ટ્રીમાં વગેરે, ત્યાં ધોબી ઘાટ ક્યાંથી હોય? તે એલોરા ડીસીવાળા ન હોય, એનો ધંધો ચોપટ થાય, એને ભૂખે મરવું પડે, કેમ કે કોઈ કપડાં પહેરવાના જ નથી. તો એમ જે સાંભળવાના જ નથી, તો વક્તારૂપી ધોબી શું કહેશે? કહે છે કે વક્તાની વાણી નિરર્થક થાય, એમાં તો વક્તાનો પોતાનો અપમાન છે. એ 34મો શ્લોક બતાવે છે. સમજાવનારા ગુરુ તો તને સમજાવે છે, પણ તો સાંભળે તો ને. પણ કાનમાં રૂના પૂમડા જ ભરેલા હોય તો સમજાવનારનું સમજાવવાનો શ્રમ પણ નકામો છે. હજી સાંભળો, જો શ્રોતા યોગ્ય અયોગ્ય वचनों में अंतर नहीं समझते, जो आमा पण आयु योग्य अयोग्य में अंतर नहीं समझते, सभी बातों को एक समान समझते हैं, वे मूर्ख हैं. उन्हें उपदेश देना व्यर्थ है, उन्हें फिर भी उपदेश देते रहने वाला वक्ता भी मूर्ख है. મને તો સાચું કહું, આ વાક્યો વાંચ્યા બાદ એવું લાગે આ સોમદેવ સુરી મારા માટે જ લખ્યું છે. ભેંસની સામે સમયસારની ભાગવત ન હોય એમ કહે છે. અરે જનેતા માં પણ વડે, નાલાયક, તારે જે કરવું હોય કર, હવે મને પૂછવાનું નહીં. તારે નિશાળે જવું હોય તો જા, હું તને હવે બાઇક ઉપરથી મૂકવા નહીં આવું, તું જાણે, તારો બાપ જાણે, હું નહીં આવું. માવતર એમ કહીને મૂકી દે, સૂઈ જાય. કંઈક સમજાય છે? લાયકને સમજાવવામાં આવે, લાયકાત જેનામાં નથી એને સમજાવવામાં नहीं आवे. जो मूर्खों को उपदेश देना जंगल में रोने और अंधे के आगे नाचने जैसा है. શું કહે છે આચાર્ય સોમદેવ? मूर्खों को उपदेश देना जंगल में रोने और अंधे के आगे नाचने जैसा है. न सुनने न समझने वालों को, न सुनने न समझने वालों को उपदेश देना व्यर्थ है, क्योंकि वे श्रोता हिताहित का विचार नहीं करते, वहाँ का वक्ता भी मूर्ख है. એટલે આ 34મો શ્લોક એમ કહે છે, તારામાં સમજણ હોય તો ગુરુના વચન પણ ફળે. આકાશ, સમયસારમાં એક દાખલો આપેલો છે છેલ્લા અધિકારમાં. સારો એવો રંગ, લાલ રંગ કાળા કપડા ઉપર ચડે કે સફેદ પર ચડે? ધ્યાન આવે છે શૈલાબેન? સમયસારમાં દાખલો આપેલો છે, મજીઠ ને એ બધું. હા, અરે સફેદ સ્વચ્છ વસ્ત્ર હોય ને, એના ઉપર તમારે જે રંગ
પોતું હોય, જે રંગ ચડાવવો હોય એ સારામાં સારું ઘાટું એવું ચડશે, કેમ કે ઓરિજિનલી જ ધવલ છે, શુભ્ર છે, શુદ્ધ ઉપાદાન છે. એમ ગુરુ ભલે ને તીર્થંકર જેવા હોય કે સાક્ષાત તીર્થંકર હોય, પણ શ્રોતાનું હૃદય કેવું હોવું જોઈએ? સ્વચ્છ ધવલ વસ્ત્રની જેમ નિર્મળ હોવું જોઈએ, તો જ એને ઉપદેશ લાગુ પડે. હા, એટલે 34મા શ્લોકમાં જે વાત કરી કે ભાઈ રુચિ કરાવનારો પોતે, સ્વસ્મિન સદભિલાષિત્વાત, અભિષ્ટ ફલ જ્ઞાપકત્વત, અભિષ્ટ ફળને જણાવનારો પણ પોતે છે. સ્વયં હિતમ પ્રયોક્તત્વાત, પોતાના કલ્યાણના કામમાં પણ પોતે જ પોતાને પરોવવાનું હોય છે. પ્રયોક્તૃત્વાત એટલે એમાં જોડાવવાનો હોય છે. માટે આત્મૈવ આત્મનઃ ગુરુ, આત્મા જ આત્માનો ગુરુ છે. બરાબર ખ્યાલમાં આવ્યું? આ 2 શ્લોકો. એક રહસ્યની વાત કહીને વાત પૂરી કરું. એ આકાશ જેવા છોકરા રુચિવાળા બેઠા છે, પકડમાં આવવું જોઈએ. 33મો શ્લોક ચરણાન યોગની મર્યાદાને બતાવે છે, અને 34મો શ્લોક અધ્યાત્મની મર્યાદાને બતાવે છે. અધ્યાત્મમાં આગમ નહીં ચાલે, પણ આગમમાં અધ્યાત્મ ગર્ભિત હોય. ગુરુના ઉપદેશમાં અનુભવ ગર્ભિત હોય, અભ્યાસમાં અનુભવ ગર્ભિત હોય, સ્વપર ભેદ વિજ્ઞાનમાં મોક્ષ સુખનો ભોગોટો ગર્ભિત હોય. એમાં બધી સાપેક્ષ ચર્ચાઓ હોય, આગમ શૈલી. 33મો શ્લોક. પણ 34મા શ્લોકમાં આત્મા જ આત્માનો ગુરુ, એમાં ગુરુનો ઉપદેશે ઉડી ગયો, અભ્યાસે ઉડી ગયો, બોલો ભેદ જ્ઞાનવાળો એ ભેદ ભંગ એ બધું જ ઉડી ગયો. આત્મા 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 સિવાય એમાં કાંઈ રહ્યું નહીં. તો 33મો શ્લોક આગમ શૈલીવાળો છે, અને 34મો શ્લોક અધ્યાત્મ શૈલીવાળો છે. એટલે ખાસ કરીને 34મા શ્લોક ઉપરના જે ગુરુદેવશ્રીના કમેન્ટ્સ છે આજે આવેલા, સમજાવનાર તો સમજાવે, પણ તું સમજો કે સમજે ત્યારે સમજાવનારાએ સમજાવ્યો કહેવામાં આવે. એવું બધું બહુ સરસ ગુરુદેવશ્રીના ઉદ્ગારો આમાં આવેલા છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય.